બેઠો ને બેઠો ચેતક નહીં કરાવો શું કેવું તારું? એ વાત તો સાચી વાત હા અનપ્લેન શું કેવું તું તારું? આયા હતા ખાલી ઇનોર બીચમાં જોવા માટે અને આવી ગયા અહીંયા મૂવી જોયા. બીજી સ્ક્રીનમાં જઈએ બીજી સ્ક્રીનમાં બેસી ગયા. ખબર ના પડી યાર આગળ કયું પિક્ચર ચાલતું ઇનોર અલગ છે એ બી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મેં પણ એકદમ મસ્ત છું, સ્વસ્થ છું અને મજામાં છું. તો બોલો જય શ્રી રામ. તો હમણાં 2 વાર સીન થઈ ગયો સવારમાં 2 વાર રીટેક લીધા, પણ એ બી હિન્દીમાં મેં ઇન્ટ્રો કરી નાખ્યો. તો હવે આજે છે મંગળવાર, તો આજે તો ગુજરાતીમાં વ્લોગ, એટલે મંગળવાર છે એટલે તમે બુધવાર જોતા હશો, અને આજે અત્યારે તો મારે ગુજરાતીમાં શૂટ કરવાનું, એટલે હવે અત્યારે વાગ્યા છે સવારના 6. તો આજે મેં થોડો વહેલો ઉઠી ગયો, તો હવે જઈએ મંદિરે. તો અત્યારે જાઉં છું નાહવા, અને નાહીને પછી તમને મળું. તો હું તમને મળું ડાયરેક્ટ. हाँ, तो अभी घर के मंदिर की तो हो गई पूजा, तो अभी करेंगे बाहर के मंदिर की, मतलब बाहर जाएंगे अभी. तो હું રેડી થઈ ગયો છું, તો જઈએ મંદિરે. ચલો બતાવો તમને અમારા ગામના મંદિર. જઈશું, એમ પણ મારે સિટીમાં કામ છે થોડું, તો ત્યાં જઈશું. અને જોડે જોડે આપણી દિવસની શરૂઆત જે મારા ફેવરેટ ફૂડથી થશે એ તો તમને ખબર પડી જ ગઈ હશે. એટલે તો હવે જઈએ શાંતિથી. હજી તો વાર છે, હજી અડધો કલાક સમથિંગ બાકી છે, તો ભાઈ પછી નીકળીએ અને મળીએ સીધા ત્યાં. હા, તો ગાઈઝ આજે એક ફાઇનલી ખુશખબરી છે કે અત્યારે જઈ રહ્યો છે આપણું એક્ટિવા સર્વિસમાં. તો હવે મૂકીએ સર્વિસમાં. આજે થોડું હું આમ લાગે છે કે હા આજે કંઈક અચીવમેન્ટ કમ્પ્લીટ કરી એવું લાગે છે. તો મળીએ ડાયરેક્ટ ત્યાં. હું હવે મૂકી આવ્યો છું આપણા એક્ટિવાને સર્વિસમાં. તો હવે આજે સાંજ સુધી કાં તો ભાઈ કાલે કદાચ મળી જશે, એટલે ભાઈ આપણું પોતાનું એક્ટિવા ફરીથી આવી જશે. એટલે એ એક્ટિવા જે છે ને બહુ આમ ખતરનાક વાળો એક્ટિવા છે, જસ્ટ લાઈક માસ્ટર પીસ લાઈક. કેમ કે એટલું ઓલ્ડ છે ને કે એની માઇલેજ મને એટલી સારી એવી મળી જાય છે ને કે હું શું કહું તમને. એમ જસ્ટ લાઈક 100 રૂપિયામાં મારે સમથિંગ 55 to 60 કિલોમીટર ચાલી જાય છે. એટલે પહેલેથી થોડું અંબરેલું જ હતું, પણ આ તો અત્યારે થોડું સર્વિસમાં આપવું પડ્યું. તો કંઈ નહીં, હવે સર્વિસ થઈને આવે તો પછી જોઈએ. અને એ એક્ટિવા બહુ એન્ટિકવાળું છે, એટલે જસ્ટ લાઈક આમ કહેવાય ને કે નાનું બહુ છે. એક્ટિવા આઈ તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને મળશે. એટલે જસ્ટ લાઈક એ આપણે જે પેલું ગણપતિવાળું જે ચેલેન્જ કરવાનું છે આપણે, જે 24 અવર્સમાં 100 ગણપતિ, તો એની અંદર એ જ આપણને સાથ આપવાનું છે. એટલે જોઈએ હવે શું થાય છે શું નહીં. તો મળીએ, અમને જઈએ છીએ આપણે સિટીમાં, એટલે મારે કામ છે થોડું, અને પછી ત્યાંથી
મને થોડી બહુ ભૂખ બી લાગી છે, સવારનું કશું જ નથી ખાધું. તો જઈશું ખાવા. તો જવાના છે ટેસ્ટી વડાપાવ, મારા ફેવરેટ ફૂડ. તો મળીએ ત્યાં. હા તો હવે જઈ રહ્યા છે વડાપાવ ખાવા, કારણ કે સવારનું કંઈ ખાધું નથી. અને જોડે અમે સાંજે જવાના છે ઇનોર્બિટમાં. ત્યાં અમે 2-4 ભાઈબંધો ભેગા થઈશું અને એ 2-4 એવા અંદર છે ને કે મજા આવવાની છે. ઓહો મારા કદમ ये क्या है? તાપથી બચવા માટે હોય અને શું કહેવાય વરસાદથી પણ બચવા માટે સારું છે. મારા લેવું પડશે. રીચ એટ માય ફેવરેટ પ્લેસ ટેસ્ટી વડાપાવ સેન્ટર. સવારના કેટલા ફોન માર્યા આ ભાઈ મને. આ ભાઈને ઉઠાડીને હું પોતે હોઈ ગયો. આજે મારે કોલેજ નહોતું જવાનું, તો આને મને સવાર 8 વાગે ફોન કર્યો કે ચાલ આપણે હા 7:30. આજે આપણો તમારો ભાઈ વહેલો ઉઠી ગયો આજે. તો એવી રીતે થયું, મને ઉઠાડીને અહીં પરવારીને અમે બધા બહાર નીકળ્યા. 9 વાગ્યા સુધી તૈયાર થઈને બેઠા હતા અને આવ્યો ક્યારે અત્યારે જો કેટલા વાગે છે, અમે 1:06 બહાર આવ્યા. અહીંયા પહોંચી ગયા. આવું છે કામકાજ. જો પ્રી બુક કરાવવું હોય ને તો ફોન કરવાનો, એટલે જસ્ટ લાઈક કલાક પહેલાં ફોન કરવાનો તો કમ્પ્લીટ ટાઈમે પહોંચી રહું એવું છે મારું. એવું નહીં હા, આપણે ત્યાં પંચ્યુઅલ ટાઈમ છે, પણ આ તો ખાલી મસ્તી. હા એ વાત અલગ છે કે આજે લેટ થઈ ગયું, આજે હોઈ ગયો તો એટલે. પણ મજા આવી. મને તો મજા આવી હેરાન કરવાની. અમારે તો આવું ચાલતું રહે પહેલેથી. બને આગળ બતાવું. આજે અમે એક જગ્યાએ ચેલેન્જ કરવા જવાના છે, તો બહુ સરખી રીતે મસ્ત મજા આવે. તમે લોકોને એવી રીતે એક ચેલેન્જ આવશે આજે નહીં, એ કાલે આવે. કાલે બાકી સન્ડે નાખીશ. એડિટિંગ કરવું પડશે ને. મળીએ પછી આ મસ્ત નવો ચેલેન્જ અંદર. બહુ ખતરનાક વાળો ચેલેન્જ આવે છે આજે. ગેમ છે જસ્ટ લાઈક ગેમ ટ્રુથ એન્ડ સોરી ડેર વાળી છે. તો મળીએ ડાયરેક્ટ. इधर कुकर की सीटी बज रही है. હવે આજે ગુજરાતી એટલા અહીંયા કરતા કુકરની સીટી વાગતી હતી હમણાં. ખબર નહીં ક્યાં વાગતી હતી. રાતે જવાના છે ઇનોર બીચમાં. અત્યારે તો ખાલી એમનો અહીંયા આવ્યા છે. આ ભાઈને કંઈ કામ છે. રાતે અમે આવી રહ્યા છીએ મોટું ચેલેન્જ લઈને, તો બધા તૈયાર રહેજો. તૈયાર રહીશું ને. આવતો નહીં આગળ લે ને. अभी हम 2 लोग निकल चुके हैं. सॉरी બસ સોરી આજે ગુજરાતી કે હા. તો ભાઈ અમે 2 જણા નીકળી ગયા છે ઇનોર બીચ જવા માટે. આયરો ભૂરો આપણો બે જઈએ છે. 2 ભૂરા પહોંચી ના ગયા. એ લોકો પહોંચી ગયા છે. હવે જોઈએ શું થાય છે શું નહીં આગળ જઈને. તો બને રહો વ્લોગમાં. હજી તો પત્તાની કેટ લેવાની છે. એટલે હવે ભાઈ આપણે કંઈ એવું રમવાના નથી. તમને બધા ત્યાં જઈને સમજાવીશ. હવે મળે ત્યાં ડાયરેક્ટ. બહુ પૈસા હા અમને બેઠો લઈ કાઢે. બેઠો ચિતક લઈ કાઢે. આવે શું કેવું તારું? ये बात तो हाथी हो सारी. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હા ભૂરા જોડ આપણે પ્રેન્ક કોલ કરાવડાવીએ. આનો અવાજ કોઈને ખબર નહીં પડતો એવો છે. તો 2 ભૂરા પાછળ છે. અનપ્લેન મૂવી શું કેવું તું? આયા હતા ખાલી ઇનોર બીચમાં જોવા માટે અને આવી ગયા અહીંયા મૂવી જોવા. અનપ્લેન થઈ ગયા. પેલા સીટ ફરી અહીંયા આવ્યા તો છે. માલિક જો આવી ગયા. 18+ ઉંમર નહીં તો આવી ગયા. 18 રનિંગ વાળા છે બધા. હવે જોઈએ શું થાય. એક તો બીક એવી લાગે છે ને કે અહીંયાથી હરી ના જવાય. સીટ બહુ ખતરનાક વાળી આવી. બહુ ખતરનાક આવી જાય. આજે અમારે જાડું લાગે. સ્ક્રીનમાં જઈએ છતાં બીજી સ્ક્રીનમાં બેસી ગયા. જોવા માટે બેસી ગયા બીજી સ્ક્રીનમાં. 1 મિનિટ લાઈટ કરું. ખબર ના પડી યાર આગળ કયું પિક્ચર ચાલતું. ઇન્ટરવલ જ છે અહીં બી. જઈને આયા. ખબર ને કયું ચાલે છે. ખબર ને કેવું ચાલે. તમારું કેવું રહ્યું પિક્ચર? मैं नहीं बताऊंगा. પિક્ચર જેવું રહ્યું ભાઈ.
પણ કેવું ને કેવી મજા આવી, ક્લાઇમેક્સ કેવું હતું? મજા તો બહુ આવી. હા પછી ખબર નહીં ઓલા બેને આવી કે નહીં, તમને મજા આવી કે ન આવી? બસ મજા આવી. આવી ને. તો ગાઈઝ પિક્ચરનો રિવ્યૂ એમ કહેવા જઈએ તો બહુ સારું હતું. અને એક્શનના સીન બહુ મસ્ત હતા, પણ વચ્ચે વચ્ચે થોડી બહુ એકદમ બોરિંગ લાગતી હતી વચ્ચે. તો તમારે જોવું હોય તો જોઈ શકો છો. હું આ ફિલ્મને એટલે આઈ મીન આ મૂવીને હું 4.5 રેટિંગ આપીશ. તો મૂવી એમ તો બહુ જ આમ કહેવાય ને આમ એક્શન અને પ્લસ શું કહેવાય એક્શન અને ફની બંને જોડે હતું. તો તમારે જોવું હોય તો જોજો. મૂવીનું નામ છે માલિક અને એ 18+ મૂવી છે. તો જોજો. અને અમે અત્યારે આવ્યા છે બર્ગર ખાવા. તો જોઈએ શું થાય છે શું નહીં. આગળ કંઈ પ્લાન હોય, આગળ કોઈ બેઠું હોય પછી આગળ અમારી બેઠા છે તો ભાઈ મળીએ ત્યાં. હા તો ગાઈઝ હવે જમીને નીકળી ગયા છે આપણે. તો આ ભાઈ જોડે પૂછે કે એમનો રિવ્યૂ કેવા હતા પિક્ચરના. પિક્ચર એક નંબર હતું. ઉભો રહે હાલે ચાલ કે પિક્ચર એક નંબર હતું. તમારે જોવા જવું હોય તો તમે જોવા જઈ શકો છો. તમારી એજ 18+ હોય તો. બાકી મારા રિવ્યૂ પ્રમાણે તો આપણે 4.5 રાખીએ, કેમ કે વચ્ચે થોડું લોચા વાગતા હતા પિક્ચરમાં. બોરિંગ થતું હતું નહીં? થોડું આમ હીરોને બધા બોરિંગ ટાઈપ કરતા હતા. બાકી એક્શન માટે એકદમ મસ્ત ફિલ્મ છે. કીધું ને બહુ ખતરનાક વાળી મજા આવી ગઈ યાર. પણ આજનો દિવસ પણ બહુ મસ્ત રહ્યો. તો હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને બીજી વાત કરીએ. તો મળીએ સીધા ઘરે હવે આપણે, અને પછી ત્યાંથી આપણે બ્લોગ આપણો એન્ડ કરીશું. તો મળીએ. હા તો ગાઈસ હવે આપણે આવી ગયા છે ઘરે. તો આજનો દિવસ કંઈક આવો જ હતો. તો અગર તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. અને હવેથી દર બુધવારે એટલે કે મંગળવારે હું આવી રીતે ગુજરાતીમાં શૂટ કરી લઈશ અને બુધવારે આ વિડીયો અપલોડ થઈ ગયો હશે. એટલે અત્યારે તમે જોતા હશો તો બુધવાર હશે. તો એટલે કે હવે દરેક બુધવારે હવે ગુજરાતીમાં જ બ્લોગ આવશે. અને હવે મેં કીધું હતું કે પેલી આપણે જે ચેલેન્જ કરવાનું હતું ગેમ ટાઈપ હતું એ થયું ના, કારણ કે એ લોકોને આમ નહોતું કરવું આજે એમ. એની માટે બીજી વાર ફરી જઈશું એવું કીધું હતું મને. તો હવે જઈશું ફરીથી. જોઈએ. આજે એમ પણ બહુ મસ્તી કરી. અગર તમને આ મસ્તી ગમી હોય તો એટલે આનો ફેવરેટ પાર્ટ કોઈ કમેન્ટ કરજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો આજ માટે બસ આટલું જ. તો બાય, ટેક કેર અને બોલો જય શ્રી રામ. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए.